તો ખેડાના પલાણા ગામમાં પારંપરિક રીતે હોળીના તહેવારની ઉજવણી થાય છે। વર્ષોથી અહીં અંગારા પર ચાલવાની પરંપરા છે। હોળી દહન બાદ તેના અંગારા પર ગામના યુવાનો ચાલે છે। છેલ્લા 5000 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે। આસપાસના ગામના લોકો પણ આ પરંપરામાં સહભાગી થવા આવે છે। ગામ લોકોનું માનવું છે કે અંગારા પર ચાલવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। મનોકામના તો પૂર્ણ થાય જ છે, સાથે સાથ લોકોને આ પરંપરા પર અતૂટ વિશ્વાસ પણ છે। ગામના નવયુવાનો પણ અંગારા પર ચાલે છે અને આ જે વર્ષો જૂની પરંપરા છે, ધગધગતા અંગારા પર ચાલવાની તેને જીવંત રાખે છે। વર્ષોથી ચાલુ છું। અહીં આજુબાજુના ગામથી 1500-2000 માણસો આવે છે ચાલવા માટે અને વર્ષોથી પરંપરા ચાલે છે। કોઈ ચાલીને કોઈ દજ્યું નથી અત્યાર સુધીમાં। અહીંયા અંગારામાં ચાલવાનું કારણ એ છે કે બધાની મનોકામના પૂર્ણ થાય છે તથા એમના દુઃખ બધા દૂર થાય છે। અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ આવી રીતે ઉજવાય છે। તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિમાં ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરા છે। અહીં ખાસ હોળીની ઉજવણી આ પરંપરાની સાથે કરવામાં આવે છે। હોળીમાં ફેરવ્યા પછી બાળક બીમાર ન રહે તે માટે જન્મેલ બાળકને આ હોળીમાં ફેરવવામાં આવે છે। હોળી સળગાવ્યા પછી હોળીની અગ્નિ થોડી ઓછી થાય તે પછી લોકો હોળીમાં ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કરે છે। ચાલનારી વ્યક્તિ જરાય દાઝતી નથી કે ફોલ્લા પણ પડતા નથી। સમસ્ત ગામના લોકો ભેગા થાય તે પછી હોળી પ્રગટાવવામાં આવે છે। તો સુરતના ઓલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે। સરસ ગામે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે। વર્ષોથી અહીં લોકો હોળિકા દહન પછી અંગારા પર ચાલે છે। દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા માટે આવે છે। અંગારા પર ચાલ્યા બાદ કોઈ ઈજા પહોંચી હોય તેવી આજ દિન સુધી કોઈ ઘટના નથી બની। બાપ દાદાઓથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે। નવયુવાનથી લઈ વૃદ્ધો પણ આ અંગારા પર ચાલે છે। ગામ છે ત્યાં હું હોળી મનાવવા માટે આવું છું। સાંભળ્યું છે અહીંયાની આસ્થા વધારે છે અને અહીંયાના લોકો જે પ્રમાણે કોલસાની ઉપર ચાલે છે જેમાં એ લોકોને કોઈ દાઝતું નથી। જે શ્રદ્ધા અને ભાવ રાખીને લોકો ચાલે છે જેનાથી કોઈને કોઈ પણ નુકસાન થતું નથી। कि सरस गांव में बहुत अच्छी तरीके से होलिका माता की दहन होती है, तो हम वो देखने आए हैं और हमने सुना है कि यहाँ पे जो अंगारे होते हैं उनमें लोग चलते हैं। ये एक श्रद्धा का विषय है जिसमें लोगों का ऐसा मानना है कि उसमें चलने से उनकी मनोकामना पूरी होती है। टमाटो એ એવું અત્યારે હજુ સુધીમાં આપણને એક અંગારો હોય ને તો બી ફૂલ્લો થઈ જાય છે, પણ હજુ સુધીમાં અમારા જાણમાં કોઈને એને ફૂલ્લો બી નથી રહ્યો। અંગારાને પાથરશે, પાથર્યા પછી તળાવમાં અમારા કુંડ છે ત્યાં નાશે પછી અહીંયા 7 વાર પરીક્ષા કરશે અને પછી એ અંગારા જે પાથરેલા હોય તેની પર ચાલી જશે। कड़ा जला हुआ उसके पे जो यहाँ के श्रद्धालु यहाँ के सरस गांव के भी है और बाहर गांव के गांव के से भी आते हैं। वो लोग तालाब, यहाँ का तालाब है, उसमें स्नान करके आते हैं और वो कोयले पे या जलता हुआ लकड़े पे चलते हैं। एक श्रद्धा से लोग उसके पे चलते हैं और किसी को कुछ तकलीफ होती नहीं है। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે અનોખી હોળી પ્રથા ચાલી રહી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે હોળીની અંદરથી જે લોકો અંગારા પરથી ચાલતા આવે છે, અહીં વર્ષો જૂની પરંપરા છે જેને ધ્યાનમાં લઈને અહીં હોળીના અંગારા પર ચાલવાની પ્રથા ચાલી રહી છે। ખાસ કરીને આ જે હોળી પર અંગારા પર ચાલવાની પ્રથાને નિહાળવા માટે લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ સુરત જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં હોળી માતાના આ અંગારા પર ચાલવાના દર્શન કરવા આવે છે અને એક આ જે આસ્થા અને આ શ્રદ્ધાના પ્રતીકના ભાગરૂપે હાલ લોકો જે અંગારા પર ચાલી રહ્યા છે જેને કંઈ પણ જાતની ખરોચ પણ આવતી નથી અને ખાસ કરીને આ અંગારા પર ચાલવાથી લોકોની શ્રદ્ધા અને મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ, સુરત। તો જૂનાગઢના દામોદર કુંડમાં કરાઈ રહી છે હોળીની ઉજવણી। ધૂળેટીના આગલા દિવસે અહીં રાળ મનોરથનું આયોજન કરાય છે। આજે પણ દામોદર કુંડમાં પરંપરાગત રાળ મહોત્સવનું આયોજન કરાય છે। લોકવાયકા મુજબ રાધા અને ગોપીઓના વિરહની વેદના તથા રાધા અને ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણ વગર ધૂળેટી કેમ રમવી તે ભાવ રજૂ કરવા અહીં રાળથી અગ્નિના ભડાકા કરવામાં આવે છે।
આ વખતે પણ પરંપરાગત રાડ ઉત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. દરેક દેવ મંદિરોની અંદર રાડ મહોત્સવ ઉજવવામાં આવે છે. શ્રીનાથ દ્વારા દ્વારકાધીશ, શામળાજી અને દામોદરજી મંદિર ખાતે આ પરંપરાગત મહોત્સવ છે ઉજવવામાં આવે છે. સમાચારમાં આગળ વાત મોરબીની. મોરબીમાં સતવારા સમાજ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળીની રાત્રે બજારમાં હરાજી કરવામાં આવે છે. તેમાંથી જે રકમ મળે તેને દાન પેટે આપવામાં આવે છે. તે ઉપરાંત દલવાડી સમાજ દ્વારા શ્યામજી બાપા અને વીણીમાની માટીની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેમના લગ્ન કરાવવામાં આવે છે. તમામ રિવાજો સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેમજ શ્યામજી બાપાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. લોકો પોતાની માન્યતા પૂરી કરવા ખાસ અહીં આવે છે. એટલે કોઈ પણ આ વસ્તુને માને કે ભાઈ મને તકલીફ છે તો પણ એનું નારિયેળ કે દીવો કંઈ પણ માને એમ એટલે એનું કામ શુદ્ધ થઈ જાય એમ. અને તે સિવાય કે આ કોઈ જે કંઈ 10 વાડીમાં બધાય ઘરે અમારે બધા રખડે, બધાય ઘરે ઘરે રખડે. જે કંઈ પણ દાન આવે એ કૂતરાને 12 મહિના ધર્મ દો, ગાયુંને ધર્મ દો. જે અમે વસ્તુ લઈ આવી એની મૂળ રકમ ચૂકવી બાકીના જે ઉપરના પૈસા આવે એ અમે કૂતરાને ધર્માદામાં નાખી, ગુંદી ગાંઠિયા અને છોકરાઓને ધર્માદામાં નાખી. શામજી બાપાની જાન આવે, જાન આવે પછી એનું મામેરું ભરી અમે બૈરાઓ ફટાણા બોલે પછી એને સવારે 10 વાળી રખડાવી અમે. તો ગીર સોમનાથ ટ્રસ્ટે હોળિકા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોળિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળિકા દહન કરવામાં આવ્યું. હોળિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમિત કાષ્ટ, 7 પ્રકારના અનાજ, કપૂર તે ઉપરાંત અન્ય ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પર્યાવરણને ધ્યાને રાખી આ પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવે છે. ઔષધિઓના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટના અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. શાસ્ત્રોક્ત અને વૈદિક રીતે હોલિકાનું પૂજન કરવામાં આવ્યું છે. તેમજ જુદા જુદા કાસ્ટ, પ્રાકૃતિક વસ્તુઓ, ગાયનું ઘી, ગોબરના જે છાણા હોય એનો ઉપયોગ કરી અને હોળી પ્રગટાવવામાં આવી છે. તો પંચમહાલના ગોધરા ખાતે હોળિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પટેલવાડા વિસ્તારમાં હોળિકા દહનનું આયોજન કરાયું. હોળિકા દહન પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી. અહીંયા થતા હોળિકા દહનનું વિશેષ મહત્વ છે, કારણ કે અહીં હોળિકા દહન માટે માત્ર હિન્દુઓ જ નથી આવતા, વોરા સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોળિકા દહનના કાર્યક્રમમાં ભાગ લે છે. હોળી જે ભાઈચારો ફેલાવે છે તે સાચા અર્થમાં અહીં સાર્થક થાય છે. વોરા સમાજના લોકોનું કહેવું છે કે આ હોળી દહન સમયે અમે અમારા અંગનો શેક કરીએ છીએ, જેથી તમામ રોગ દૂર થાય. આ હોળિકા દહન ખૂબ જ જૂની છે. આ હોળિકા દહનની એક વિશિષ્ટતા એ પણ છે કે હિન્દુ સમાજ તો અહીં આવે જ છે, હોળિકા દહનને પ્રદક્ષિણા કરે છે, એની પૂજાપાઠ કરે છે, પણ સાથે સાથે ઈતર કોમ, ખાસ કરીને વોરા સમાજના વ્યક્તિઓ પણ, નાગરિકો પણ અહીં આગળ ધાર્મિકતાને ધ્યાનમાં રાખી અને એની પ્રદક્ષિણા કરે છે. કે હોળીની અંદર અમે જઈએ અને એની તાપણી કરીએ તો અમારી સગલી બીમારી શિફા થાય છે અને અમારી દરેક માન્યતાઓ પૂરી થાય છે. અને અમે સગલા વોરા ભાઈઓ, બહેનો, બચ્ચાઓ સગલા હોળીને માટે આવીએ છીએ. દરેક સમાજ હોળીની અલગ અલગ રીતે ઉજવણી કરતું હોય છે, ત્યારે ભાઈ સમાજ દ્વારા અનોખી હોળીની ઉજવણી કરવામાં આવી. ગીર સોમનાથમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી. ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા માટે આવે છે. માત્ર 1 વર્ષની અંદર ભૈરવ દાદાના આશીર્વાદથી તેઓના ઘરે કિકિયારીઓ ગુંજે છે. મહિના ગાઉથી જ ભૈરવ દાદાની મૂર્તિ બનાવવામાં આવે છે, તેની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે, જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય. અલગ અલગ ગ્રુપને આ અંગે જવાબદારી સોંપવામાં આવે છે. જેમને સંતાન પ્રાપ્તિ થાય તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવે છે. હોળી અને ધૂળેટી તેમ 2 દિવસ અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે.
કાળ ભૈરવ દાદાની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે. આના માટે 1 મહિના પહેલાથી એની તૈયારી કરવામાં આવે છે. આનું કાળ ભૈરવ દાદાનું જે મહત્વ એટલું છે કે તે નિસંતાન દંપતી જે પોતાની હૃદયપૂર્વકની જે માનતા માને છે, કાળ ભૈરવ દાદા છે એની મનોકામના પૂર્ણ કરીને શેર માટેની ખોટ પૂરી કરે છે. સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રતિવર્ષ ભૈરવનાથ દાદાની પ્રતિમાનું આયોજન થાય છે અને ખૂબ શ્રદ્ધાથી, ઉત્સાહથી, એક આનંદનું વાતાવરણ અને એક વિશેષ આકર્ષણની જેમ અને શ્રદ્ધા સાથે, માત્ર મેળો નહીં પણ એક શ્રદ્ધાના સાથે પોતે આટલી ભીડ વચ્ચે લાખોની મેદનીઓમાં પધારે છે. પાટણના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે છેલ્લા 700 વર્ષથી હોળીના તહેવારના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન થાય તેની જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે, જેમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થાય તે મહિલાઓ હોળીની જેમ નિમિત્તે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડાં પહેરાવીને તૈયાર કરે છે. આ બાદમાં સમૂહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે. ત્યારબાદ ગોગા બાપજીના મંદિરે જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે. બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે. બાદમાં પૂજારી દોડ માટેનો આદેશ કરતા જ મહિલાઓ ધોમધમતા તડકામાં ઉઘાડા પગે માર્ગ પર 2 કિલોમીટર સુધીની દોડ લગાવે છે. પોતાના બાળકની સલામતી તેમજ સારું સ્વાસ્થ્ય રહે તે માટે મહિલાઓ આ પરંપરા નિભાવે છે, જેમાં ચાલુ વર્ષે ગામની 11 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થતા તમામ બહેનોએ આ પરંપરામાં ભાગ લીધો. વિદેશમાં રહેતી ગામની મહિલાઓ પણ ભાગ લેવા આવ્યા. અમે લોકો અમેરિકાથી આવ્યા છે, સ્પેશિયલી આ પ્રથા પૂરી કરવા માટે આવ્યા છીએ. આ પ્રથામાં એક માતા એક છોકરા માટે દોડ લગાવે છે અને એમાં હાથમાં ત્રિશૂળ, શ્રીફળ, નાળિયેર બધું લઈને હાથમાં દાંત બાંધેલા હોય છે અને ખુલ્લા પગે દોડવાનું હોય છે. મારા દીકરા વેદાંતનો જન્મ નિમિત્તે અમારા ગામમાં 700 વર્ષ જૂની પરંપરા છે કે હાથમાં શ્રીફળ, ત્રિશૂળ અને બાળકની લટ લઈ અને ગોગા મહારાજના મંદિરથી વારાઈના માતાના મંદિર સુધી ખુલ્લા પગ અને ખુલ્લા કેશ રાખીને રેસ लगावવામાં આવે છે. यहाँ का बहुत सुंदर एक प्रथा है जो इतने सालों से चल रहा है कि हम हाथ बांध के माता के मंदिर में जाते हैं, दौड़ के जाते हैं. નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. હોળી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે. આદિવાસી લોકો પોતાની પરંપરા પ્રમાણે વેશ ધારણ કરે છે. ધૂળેટી એટલે કે આજથી 5 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે. લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરી ગેરિયાનું રૂપ ધારણ કરે છે. કેટલાક યુવાનો સ્ત્રીનો વેશ પણ ધારણ કરે છે અને ઘેર ઉઘરાવી સંતોષ માને છે. 50થી વધુ લોકોએ રંગબેરંગી પહેરવેશ ધારણ કરી ધૂળેટીના દિવસે ઘેર જમાવી હતી. આદિવાસી લોકો આ તહેવાર શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે, જેમાં ખાસ કરીને આજે ધૂળેટી છે. આ ધૂળેટીના દિવસે જે ખાસ આદિવાસીઓ છે જે પોતાના વેશભૂષા કરી અને નાચગાન કરતા હોય છે. એક પરંપરા રહેલી છે કે ઘરમાં કોઈ બીમાર પડે તો તે સ્ત્રી વેશ ધારણ કરી અને ઘેરૈયા બને છે. ત્યારે આજે સવારથી જ નસવાડીનું એક ગ્રુપ છે જે ઘેરૈયાનો અવનવું વેશભૂષા કરી અને આવ્યા છે. ત્યારે એમની સાથે આપણે વાત કરીએ કે કઈ રીતના આપણે વેશભૂષા કરીએ છીએ અને કેટલા આપણા ગ્રુપના માણસો છે અને કઈ કઈ જગ્યાએ ફરીએ છીએ. અમે આદિવાસીના કાક બાબાથી પરંપરા ચાલતી આવી છે. વિખાઈ ના જાય માટે અમે દર વર્ષે 5 દિવસ સુધીના ઘેરિયા બનીએ છીએ. અમુક છોકરીના વેશમાં બનીએ છીએ, અમુક મોરના પીસના મુંગટ પહેરીને બનીએ છીએ. અમારો જે પ્રકૃતિ પૂજા છે અમે ઘરે જઈને કરવાના છે. આપણે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીએ કે ખાસ આ ઘેરૈયા બને છે, લોકો જોવા આવે છે. ત્યારે કહી શકાય કે જે ઘેરૈયાઓ બનતા આ કેટલાક લોકો ટોળા વાળા છે. શું તમને નવું લાગી રહ્યું છે? આ અમારા રાજપીપળા ગામમાં અને નર્મદા જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે, તો અહીંયા એ લોકોની જે પરંપરા છે અને ખાસ વખતે હોળીના ટાઈમે એ લોકો આવી રહ્યા છે એમના પારંપરિક વેશભૂષાની અંદર તૈયાર થઈને. અને દરેક વેપારીઓ જે છે એ લોકો એમને ઘેર આપે છે
બિલકુલ સ્થાનિકો સપોર્ટ પણ કરી રહ્યા છે. ખાસ વાત કરીએ તો જે આજે હોળી બાદ આજથી ધૂળેટી એટલે કે 5 દિવસ એટલે પાંચમ સુધી આ જે આદિવાસીઓ છે, આદિવાસીઓ પોતાના વેશભૂષા કરી અને ગામે ગામ ફરે છે, પોતાના ઘરે પણ જતા નથી. જ્યારે પાંચમ પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘરે પરત ફરે છે. એટલે કહી શકાય કે જે આદિવાસીઓની આસ્થા કહો કે શ્રદ્ધા, પરંતુ ઘરમાં કોઈ બીમાર પડે તો તે સ્ત્રી વેશ ધારણ કરીને પણ ઘેરૈયા બને છે. એટલે આ જે માનતાઓ છે, માનતાઓ પૂર્ણ કરવા આજથી એટલે કે આજે જે હોળી બાદ ધૂળેટી, જે ધૂળેટીથી પાંચમ સુધી આ ઘેરૈયાઓ પોતાના અવનવા વેશભૂષા કરી અને આદિવાસી પરંપરા પર એક જાળવી રાખે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગરમાં ઘેરૈયાની વિસરાતી પરંપરા જોવા મળી. સ્થાનિકોએ હોળીની મોડી રાત્રે પરંપરાગત નારિયેલ ફેંક, બાકસ રમત, દડેથી દડે આટવાની રમતો રમી હતી. મોડી રાત્રે યોજાયેલી આ પરંપરાગત રમતોમાં શરતો પણ લગાવવામાં આવે છે. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે રમ્યા તિલક હોળી. એકબીજાને તિલક લગાવી ધૂળેટીની કરી કાર્યકરો સાથે ઉજવણી. દેશભરમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઠેર ઠેર લોકો નિતનવા રંગોથી મનાવશે ધૂળેટીનો પર્વ. ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી બાદ આગ લાગી. 13 લોકો સારવાર હેઠળ. તંત્રએ આપ્યા તપાસના આદેશ. આપને 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ. લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં છે, ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડરથી 1 કરોડ રૂપિયા રોકડા પકડાયા છે. બેનિસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા. શામળાજીના અણસોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી. કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ કરાઈ છે. ચૂંટણી સમયે બેનિસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી. પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા. હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ પૈસા ક્યાંથી લાવતા હતા, કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે. આ બાજુ લોકસભા ચૂંટણીને લઈને કચ્છ અને રાજકોટ બેઠક પર વહીવટીતંત્ર સજ્જ છે. આ બંને લોકસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરાશે. હાલ આ વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડની કુલ 23 ટીમ કાર્યરત છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ એસએસટી 21 ટીમને પણ તૈનાત કરાશે. આચારસંહિતા લાગુ છે ત્યારે મર્યાદા કરતાં વધુ રોકડ રકમ, ડ્રગ્સ, દારૂ સહિતની વસ્તુની હેરાફેરી કરવા પર કાર્યવાહી કરાશે. આ દરમિયાન ચેકિંગની પ્રક્રિયા, વિડીયોગ્રાફી પણ કરાશે. ત્યારે જે લોકો લીગલ કામગીરી કરતા હોય તેમને પુરાવા સાથે રોકડનો વહીવટ કરવા કલેક્ટરે સલાહ આપી છે. જોકે નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરાશે. સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડમાં વધુ 2 એજન્ટ ઝડપાયા. 10,000 થી 1 લાખમાં નકલી ડિગ્રી. સુરતમાં નકલી ડિગ્રી તો હવે જોઈશું સાંસદનું સરવૈયું. આણંદ એટલે રાજ્ય અને દેશનું મિલ્ક કેપિટલ. દેશ વિદેશમાં જેમનો ડંકો વાગે છે તે આણંદ લોકસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ છે, પરંતુ 2 ટર્મથી ભાજપના ઉમેદવારનો વિજય થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં ભાજપના સાંસદ મિતેશ પટેલે આણંદની કેવી રીતે કરી છે કાયાપલટ, આણંદનો કેટલો થયો છે વિકાસ, શું જનતા સાંસદની કામગીરીથી ખુશ છે? તમામ સવાલોના જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં. મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ શહેર શ્વેત ક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત છે. વિશ્વમાં ડંકો વગાડનાર અમૂલ ડેરી અને સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ પણ આ જ આણંદના કરમસદમાં આવે છે. દૂધ ઉત્પાદન અને ખેતી આધારિત આણંદ લોકસભા મત વિસ્તાર એક રાજકીય પાવર હાઉસ છે, જે ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી. કોંગ્રેસની સેફ સીટમાંથી એક માનવામાં આવતી આણંદ સીટ 2014થી ભાજપના કબજામાં છે.
આ બેઠક પર ભાજપે 2019માં નો રિપીટ થિયરી અપનાવીને ઉદ્યોગપતિ મિતેશ પટેલને ટિકિટ આપીને દિલીપ પટેલનું પત્તું કાપ્યું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષમાં સાંસદ તરીકે મિતેશ પટેલની કામગીરી બોલતા ભાજપે ફરી 2024માં મિતેશ પટેલ પર વિશ્વાસ રાખ્યો છે। ત્યારે લોકસભા 2019ના પરિણામ પર નજર કરીએ તો ભાજપના મિતેશ પટેલનો કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે 1,97,718 મતથી વિજય થયો હતો। ભાજપને 67%થી વધુ મત મળ્યા હતા। હવે વિધાનસભા 2022ના આણંદ જિલ્લાની બેઠકોના પરિણામ પર નજર કરીએ તો આણંદ લોકસભા બેઠકની અંદર 7 વિધાનસભાની બેઠક સમાવિષ્ટ છે। 7માંથી 5 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે 2 બેઠક કોંગ્રેસ જીતી હતી, જેમાંથી ખંભાત બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા આ બેઠક ખાલી છે। આણંદ લોકસભાની અંદર ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રાનો સમાવેશ થાય છે। આણંદ લોકસભા બેઠક પર ઉમેદવારોને નક્કી કરવા માટે કુલ 17,68,851 મતદારો મતદાન કરશે, જેમાં 8,91,337 પુરુષ મતદારો છે અને 8,50,861 મહિલા મતદારો છે। આ બેઠક પર સામાન્ય રીતે ક્ષત્રિય, ઠાકોર અને પટેલોનું પ્રભુત્વ છે। ઠાકોર 35 થી 40%, ક્ષત્રિય બારિયા 24%, પટેલ 18%, બ્રાહ્મણ 2%, મુસ્લિમ 10%, દલિત 6 થી 8%, અન્ય 12% મતદારો છે। આ બેઠક પર પહેલાથી કોંગ્રેસનું પ્રભુત્વ છે। 1977 બાદ અહીં 12 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાંથી 4 જ વખત ભાજપ જીતી શક્યું છે। ત્યારે આ 2019થી સાંસદ મિતેશ પટેલે કેવો કર્યો છે આણંદનો વિકાસ? મિતેશ પટેલના કામકાજથી જનતા કેટલી ખુશ છે? મિતેશ પટેલની કામગીરીના લેખા-જોખા જાણવા માટે અમારી ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી હતી। સ્થાનિક લોકો પાસેથી જ જાણ્યું મિતેશ પટેલની કામગીરીનું રિપોર્ટ કાર્ડ। ત્યારે સાંભળો જનતા શું કહી રહી છે। એક પ્રમુખ સ્વામી માર્ગ એ લગભગ 80 લાખના ખર્ચે આરસીસી રોડ વાસદથી તે હાઈવેને જોડતો એ બનાવ્યો છે। સીઆરસી અમારું અહીંયા જે આરોગ્ય માટેનું જે કહેવાય એ ખૂબ સુંદર બનાવ્યું છે। સાથે સાથે અમારી પ્રાથમિક શાળા, પ્રાથમિક કન્યા શાળા એ પણ સુંદર બની છે। ઉપરાંત આજુબાજુના જે સીમ વિસ્તાર છે ત્યાંમાં પણ જે તળાવ હતા એને ઊંડા કરવાનું, રોડ, રસ્તા, વીજળીકરણ, આ ક્ષેત્રે ખૂબ સારું એમને કામ કર્યું છે। જો કે આણંદ કોંગ્રેસને મિતેશ પટેલની કામગીરી ક્યાંય દેખાતી નથી। કોંગ્રેસનું કહેવું છે કે જનતાને છેલ્લા 5 વર્ષમાં આણંદ સાંસદના વિકાસના કામોથી સંતોષ નથી। જિલ્લામાં સ્વચ્છતાનો અભાવ છે, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, રસ્તે રખડતા પશુઓના પ્રશ્ન છે, સ્થાનિક કક્ષાએ બેરોજગારી છે। આણંદમાં આજે પણ ગટર યોજના, વરસાદીના પાણીનો પ્રશ્ન પણ વણ ઉકેલ્યો જ છે। ખંભાતમાં ખારા પાણીનો પ્રશ્ન છે તો આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ છે। ગામડાઓમાં પૂરતી શિક્ષણની સુવિધા નથી, સહિતની સમસ્યાઓનો ઉકેલ જનતા શોધી રહી છે। સ્થાનિક લેવલે તમે જોવા જાઓ તો પહેલાં પહેલી ખેતીની સૌથી મોટી સમસ્યા છે। આજે તમે જુઓ તો એની જે ડાંગર છે, તમાકુ છે, ઘઉં છે, બાજરીના, એના પર લોકો વસે છે। સાથે સાથે પશુપાલનનો પણ એ લોકો ધંધો કરીને પોતાનું આર્થિક ગુજરાન ચલાવે છે। આજે તમે જોશો તો વાયદો કરવામાં આવ્યો હતો કે ખેતીની આવક, ખેડૂતોની આવક ડબલ થઈ જશે। આવક તો ડબલ ના થઈ, પણ ખર્ચા વધી ગયા અને એનું આર્થિક ભારણ આજે ખેડૂત પર આવી ગયું। સિંચાઈ, વરસાદી તો સિંચાઈ જે કોંગ્રેસના સમયમાં કેનાલો બની હતી એના સિવાય કોઈ નવી કેનાલો બની નથી। આજે વાત કરીએ જ્યારે વણાકબોરીમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આપણે આંકલાવ હોય, બોરસદ હોય અને આજુબાજુના ગામડાઓ જે 18 કરતાં વધારે ગામડાઓમાં પાણી ફરી વળે છે। બીજી તરફ મિતેશ પટેલનો દાવો છે કે જે કામ કોંગ્રેસના સાંસદના કાળથી લટકતા હતા તે તમામ કામ પૂર્ણ થયા।